નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 30 જાન્યુઆરી અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર ફરી વખત પલટો આવતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના જે ભાગ છે, ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાંથી એક હિમવર્ષાની ઠંડી શીતલહેર છે એ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહીસાગર છે, કચ્છ લાગુના વિસ્તારો છે અને આ સાથે દક્ષિણ ગુજરાતના પણ 3 થી 4 એવા જિલ્લાઓ કે જ્યાં માવઠા સ્વરૂપે વરસાદી ઝાપટાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના રવિના પાકનું નુકસાન થવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, કારણ કે અત્યારે જો વાતાવરણની અંદર પલટો આવે અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને છે ભારે નુકસાન થઈ શકે છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જો આગાહી જોઈએ છીએ તેમાં પણ ખાસ કરીને દર્શાવવામાં આવે છે કે ગુજરાત તરફથી 3 દિશામાંથી પવનો છે પસાર થઈ રહ્યા છે। એક તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્ર તરફથી દક્ષિણ ગુજરાત તરફ પવનો જઈ રહ્યા છે। બીજા જે છે એ મધ્ય ગુજરાતથી પશ્ચિમ સૌરાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ પવનો ગતિ કરી રહ્યા છે। અને ત્રીજી જે દિશા છે એ રાજસ્થાન તેમજ પંજાબ હરિયાણા સુધીના જે વિસ્તારો છે, રાજ્યો છે, જોધપુર લાગુના વિસ્તારો, ત્યાંથી પવનોની જે ગતિ છે એ આગળ વધી રહી છે। આમ 30 જાન્યુઆરી એટલે કે આજના રોજ ગુજરાત ઉપર ભારે પવનની સાથે વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું વાતાવરણ તો બદલાતું જોવા મળી રહ્યું છે, પરંતુ એના ઉપર બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી જે આવતા ઠંડા પવનો છે તેની અસર ખાસ મોટા પ્રમાણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ છે બદલાનું છે। દક્ષિણ ગુજરાતમાં શ્રીલંકા લાગુના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે રાજ્યો છે ત્યાં મિત્રો ઠંડા પવનો સાથે વરસાદની જે આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે અને હજી પણ હવામાનની અંદર મોટો પલટો આવશે અને ગુજરાતનું હવામાન છે એ બદલાશે। આ નવી આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તો વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જાણીતા હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની માહિતી છે આપવામાં આવી છે। મધ્ય ભારતના જે રાજ્યો છે જેમાં મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે અને ખાસ કરીને ઉત્તરાખંડથી લઈ અને પ્રયાગરાજ સુધીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે બરફ વર્ષા થઈ રહી છે અને આ બરફ વર્ષાના કારણે ઠંડુ જે વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે અને ઠંડી આગાહી જે શિયાળાની ઋતુમાં ઠંડી જાન્યુઆરી મહિનાની અંતિમ દિવસોની અંદર એટલે કે 31 જાન્યુઆરી સુધીમાં એટલે કે આવતીકાલ સુધીમાં જે ગુજરાત ઉપર ઠંડીની આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશેની માહિતી તમને આજે જણાવી દઈશું। આ સાથે મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ એટલે કે 1 તારીખથી લઈ અને 3 તારીખ સુધી ગુજરાત ઉપર 2 સિસ્ટમો કુલ મળી અને અસર પહોંચાડશે। એક તો મિત્રો ઉત્તર ભારતની જે સિસ્ટમ છે એ અગાઉ આપણે જોયું હતું એ જ પ્રકારની ઉત્તર ભારતની જે સિસ્ટમ છે એ, અને બીજી જે છે એ અરબ સાગરમાંથી એક સિસ્ટમ છે એ આગળ આવશે। આ બંને સિસ્ટમો 1 ફેબ્રુઆરીથી લઈ અને 4 ફેબ્રુઆરી સુધી ગુજરાતની નજીક રહેવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે। અહીંયા આ તમે સ્ક્રીન ઉપર પણ વિડીયોમાં જોઈ શકો છો, માહિતી જોઈ શકો છો। એ પ્રકારે 4 દિવસ સુધી વરસાદી માહોલ જેવો જે વાતાવરણની અંદર છે એ વાતાવરણીય માહોલ જોવા મળશે। આ સાથે અરબ સાગરના દરિયાની અંદર તો વાવાઝોડાની અસર છે, પરંતુ અત્યારે અમેરિકામાં જે વરસાદી સિસ્ટમની અસર છે એ બરફમાં હિમવર્ષા, વાતાવરણની અંદર વાવાઝોડાની અસર, આમ કરી અને કુલ મળી અને વાવાઝોડાની જે અસર છે એ અમેરિકામાં જોવા મળી રહી છે। અમેરિકામાં બરફની વર્ષા અને બરફ વરસાદી સિસ્ટમની અસર અને વાવાઝોડાની જે અસર છે તેના કારણે અમેરિકાના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે, જે સમગ્ર એશિયાથી લઈ અને ખાસ કરી યુરોપના જે દેશો છે એ દેશો તરફ વાવાઝોડા સમાન વરસાદી જે આફતો છે એ સર્જાતી જોવા મળી શકે છે। અને આ દરેક માહિતી અને આગાહી વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે અને જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, છેલ્લા 2 દિવસની આગાહીઓ વચ્ચે વાત કરવામાં આવે તો એમાં ગુજરાત રાજ્ય તરફથી પવનની જે દિશા છે એ ઉત્તર ભારતના જે વિસ્તારો છે એ તરફથી આવતી વાતાવરણીય અસરને જ અસર પહોંચાડશે
અને તેના કારણે જ હવામાનની અંદર મોટો પલટો છે એ આવવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં ગુજરાતવાસીઓ હજી સાવધાન થઈ જજો, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં હાડ થ્રીજવટી ઠંડી પડશે. ઉત્તર ભારતીયના પર્વતીય વિસ્તારોથી સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાન્યુઆરી મહિનામાં ગુજરાતના હવામાન ઉપર સ્પષ્ટ રીતે જોવા મળશે. એટલે ગુજરાતનું જે વિન્ટર, ઠંડીનું જે વાતાવરણ, શિયાળાની ઋતુ છે એમાં વાતાવરણની અસર દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ છે. જાન્યુઆરી મહિનો પૂર્ણ થયો અને હવે ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ મોટા પ્રમાણમાં અસર જોવા મળશે. આ સાથે કચ્છ છે, ઉત્તર ગુજરાતના કેટલાય ભાગો છે, તેમાં કમોસમી વરસાદ બાદ છેલ્લા કેટલાય દિવસોથી બર્ફીલા અને સુસવાટા મારતા પવનોના કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જે પ્રમાણે આપણે જે મિત્રો વાતાવરણની અંદર ઠંડી વાતાવરણની અસર છે એ જોવા મળી રહી છે, એ જ ઠંડીનું વાતાવરણ ગુજરાતના ઘણા બધા ભાગો તરફથી આગળ વધી રહ્યું છે. અને એ સાથે અત્યારે આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગામી દિવસોને લઈને હવામાનની અંદર જે વાતાવરણની જે અસર દર્શાવવામાં આવી રહી છે તેની જે સ્થિતિ મજબૂત થઈ છે, એટલે ગુજરાત રાજ્યની અંદર હવામાન પરિસ્થિતિ જે સર્જાણી છે એમાં હાલમાં મિત્રો માવઠાની શક્યતા છે કે નહીં એ વિશેના સમાચાર તમને જણાવીએ. તો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે એ અંગેની સ્થિતિ દર્શાવી દઈશું, કારણ કે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર ફેબ્રુઆરી મહિનો એટલે લગ્નની સિઝન શરૂ થતી જોવા મળી રહી છે. ફરી વખત ગુજરાત રાજ્યની અંદર લગ્નની જે વાતાવરણની અસર છે એ જોવા મળશે. તો લગ્નની સિઝનની અંદર ગુજરાતનું વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધશે એ સૌ પ્રથમ જાણવાનું રહેશે. તો ગુજરાત રાજ્યમાં હાલ માવઠાની શક્યતા નથી. હવામાનના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં છે છૂટો છવાયો ઝાપટા પડ્યા હોય તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં માવઠાની કોઈ સંભાવના દર્શાવવામાં આવી નથી. રાજ્યના પણ કેટલાય ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે એ રહી શકે છે. જોકે 5 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યની અંદર હવામાન છે બદલાતું જોવા મળશે. એટલે 5 ફેબ્રુઆરી પછીનું જે વાતાવરણ છે એ ગુજરાત રાજ્યનું આપણે જોઈશું. 5 ફેબ્રુઆરી પછી ખાસ કરીને 10, 11, 12, 13 અને 14 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં લગ્નની સિઝન સર્જાતી જોવા મળશે. અને આ લગ્ન સિઝન ગાળા દરમિયાન જો વરસાદી ઝાપટા પડશે અથવા વાતાવરણની અંદર મોટો કોઈ પણ પ્રકારનો પલટો આવશે તો એની સીધી જ અસર છે એ ગુજરાતના ઉત્તર ભાગના જે વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્ર જિલ્લાઓ, જ્યાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના તમામ જિલ્લાઓની સમાવેશ થઈ જાય છે, જે દરિયાઈ પટ્ટો આવે છે, એ દરિયાઈ પટ્ટાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ જે વાવાઝોડા સમાન ઝાપટા સમાન છે એ જોવા મળશે. બર્ફીલા વાતાવરણની જે અસર છે એ જ ગુજરાત ઉપર ઠંડી પડતી જોવા મળી રહી છે. અને 30 જાન્યુઆરી બાદ પવનની ગતિમાં ઘટાડો થશે કે કેમ, તો હાલમાં તો ગુજરાત રાજ્યમાં 17થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જ્યારે કેટલાય વિસ્તારોની અંદર ઝટકાના પવનો છે એ જોવા મળી રહ્યા છે. આ સાથે 25થી 30 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે ઝડપના પવનો છે એ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે ઝડપ છે એ વધારે રહી છે અને આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચેનું જે વરસાદનું વાતાવરણ છે, એટલે કે આ વચ્ચેનું જે અંતર છે 24 કલાકની સ્થિતિ, એટલે આવતી 24 કલાકની અંદર આ સ્થિતિ યથાવત રહેશે. જોકે 30 જાન્યુઆરી બાદ એટલે કે આવતીકાલથી પવનની ગતિ છે ધીમે ધીમે ઘટશે અને 11થી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની આસપાસ થશે. હાલમાં મિત્રો ઝાકળનો એક રાઉન્ડ પણ ફરી આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં તમને માહિતી જણાવીએ તો ગુજરાત રાજ્યમાં 2 દિવસ પહેલાં ઝાકળનો એક રાઉન્ડ પૂર્ણ થઈ ગયો, જેના કારણે હાલ માત્ર સીમિત વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યો. આગામી 2 દિવસ સુધી ઝાકળની કોઈ શક્યતા નથી, પરંતુ 31 જાન્યુઆરી 2026થી ઝાકળનો એક નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના રહેલી છે, જે મિત્રો 3થી 4 દિવસ સુધી રહેશે. અને ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જે ઝાકળનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે, તેના કારણે ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે ત્યાં ઝાકળનું વધારે પડતું પ્રમાણ જોવા મળશે. કચ્છ લાગુના વિસ્તારોમાં નલિયા છે, લખપત છે, ખાવર છે, બોડેલી છે,
આ ભાગોની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધારે છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચેના જે વાતાવરણીય અસર છે એ વધારે પડતી સારા પ્રમાણમાં જોવા મળે છે. અને શિયાળાની વિદાય મોડી થશે. જેમ ચોમાસું મોડું થયું એમ શિયાળો પણ મોડો હવે છે એ વિદાય લેશે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનો સારો એવો રાઉન્ડ જોવા મળ્યો અને 30 જાન્યુઆરી સુધી ઠંડી યથાવત રહેવાની સંભાવના હતી. ત્યારબાદ 31 જાન્યુઆરીથી તાપમાનમાં આશરે 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે અને થોડી રાહત ઠંડીમાંથી મળશે. તો આ પ્રકારની અત્યારે સમાચારની માહિતી આપણને મળી છે.